બોલો બા કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 7:30 થયા સાંજના. આ દૂધ લેવાનો અને અત્યારે વ્લોગ ચાલુ કરું છું. આજે છે ને મેં બનાવ્યા છે બટેકા પૌવા, પણ કેવા ટમેટાવાળા. કેમ કે આજે છે ને અમારા પૃથુભાઈ નથી ને, અમારા પૃથુભાઈને છે ને ટમેટાવાળા નથી ભાવતા, એટલે અને આજે વિવેકને ઘરે નથી જમવાનું, એ બહાર જમીને આવવાના છે. એટલે હું મમ્મી બે જ હતા. દીવાબેન છે પણ એ કંઈ પૌવા ખાઈ ને એટલે એની રોટલી હોય. મારા મમ્મીના બે ના હતા ને એટલે અમે કર્યા ટમેટાવાળા. આજે છે ને એક દી બાની તબિયત લથડી ગઈ હતી, આજે મારી લથડી ગઈ તો હું દવા લઈ આવીને એક ડોઝ પી લીધો જ. હવે એમ થાય સૂઈ જાઉં, ખાઈ પીને સૂઈ જાય. કેમ મમ્મી? ગળું બહુ દુખે છે, શરીર બહુ દુખે છે. આજ સવારે યોગામાંય નહોતી ગઈ, આરામ જ કર્યો છે. પણ ચડી ગયા છે મમ્મી બટેકા તો સેજ એમાં ઘૂંટડો પાણી નાખી દો એટલે ચડી જાય. તો મેં કીધું બટેકા પૌવા વઘારીને જમી લઈએ, અને પછી જમીન હવે અત્યારે તો દવા લઈ લીધી છે એટલે હવે અત્યારે નહીં લઉં તો હાલશે. હવે કાલ સવારે ગરમ પાણી 11 વાગ્યા સુધી હું જાગીશ નહીં. મને અત્યારે હુતા જ ઘેન ચડતું હતું સોફે. પીધી જ મેં કેટલા 6:30 બરાબર. 11 વાગે ક્યાંથી લઉં? 6-8 કલાકનો ટાઈમ જોઈ. કાલ સવારે ખાઈ લઈએ પહેલાં કાંઈક, પછી મારી પાસે છે ને જૂના થોડાક વિડીયો હમણાં મને આડા આવ્યા, તો પૌવા બૌવા બને ને અમે ખાઈએ પીએ, પછી હું સૂઈ જાઉં ને તમે બધા એ વિડીયો એન્જોય કરો. એટલે મારો બ્લોગ એ કમ્પ્લીટ થઈ જાય અને તમને બધાને અમારી બધી જૂની યાદો છે ને થોડાક મૂકું છું આજે, પણ થોડાક પાછા થોડાક દિવસ પછી મૂકીશ. તો 4-5 વિડીયો છે એ જુઓ, બધા છોકરાઓના, પપ્પાના, મમ્મીના, અમારા બધાના હોય ને, અમે બધા જે ગાંડા કાઢતા હોય ને એ બધા ઘણા બધા વિડીયો છે, પણ એમાંથી હું થોડાક અમુક મૂકું એ જોઈ લો. પહેલાં અમે ખાઈ પી લઈએ આપણે બધા જોડે, અને હું સૂવા જાઉં ને ત્યારે પછી જોઈ લો. હું અને તમે બધા વિડીયો એન્જોય કરો, એટલે છે ને બધું ભેગું થઈ જાય. એ પહેલાં જમી લેશું ને એ બધું કરશું ને પહેલાં વિવેક આવી જશે ને તો એને મળાવી દઉં, પછી જોઈએ. મને નથી ખબર હું શું બોલું છું, હું કંઈક બબડાટ તો કરું છું, પણ હવે મને પરસેવો થવા માંડ્યો છે. મેં દવા લીધી એટલે ને એટલે શરીરને અને બની જાય ને એટલે અમે ખાઈ બી લઈએ, પછી મને આગળ કંઈ સમજ પડે. ભૂખ તો છે નહીં, કેમ કે મેં રોંઢે નાસ્તો કર્યો હતો, આદુવાળી ચા બનાવી હતી અને ચેવડો ખાધો હતો. પછી હું દવાખાને ગઈ, પછી દવાખાને આવીને દવા પીધી, પછી ઘડી ખૂતી. એટલે પૌવા કાંઈ બહુ થોડાક ખાઈ લઈએ, પછી જોઈએ. પૌવા અને મેંગો પૌવા અમે જમી લઈએ. પાપાને થોડું મમ્મીને બીબીને સારું કરી દેતો, ફટાફટ સારું કરી દેતો. કોને કહે છો પણ? મમ્મીને પાપાને. તું કોને પ્રેયર કરે છો? જેજે પાપાને. હા તો બોલ જેજે બાપા. જેજે પાપા, મમ્મી બીબીને સારું કરી દેતો, ફટાફટ સારું કરી દેતો. વીણો કામ કરો. શું કરે છે? કામ કરું છું. વેરી ગુડ, કામ કરું. પેન
અહીંયા દૂધ પગ ચાલુ આજ છે દોકાર અમે તો સુરત છીએ ને હું તમારા બાપુ દેવું આમ કેતો મારે શું પણ કે તારી બે તો કે બાધે દી તો પછી બેટરી પતી જાય डांस करो हवारे देखने को ये सीरिया तो नहीं बनता ठंडी આ બાજુ ને ગાડી પડતી તેડીને કરો આ પૃથ્વીને કે ડાન્સ पहली बार आने ले गए हो तो बोला દેવાજી આગળ જા બે તરત જ ઘેર તો પાડા જરૂરી છે હા ઘડીએ લીન નાખે સારો લઈ આ ના જો આ બેઠ જા બેઠ બેઠી જા ગોવન છે તારે બેસ દો હે યા બેસ દૂધ આપે દૂધ ખાવું ને આપણે કાજલ નો છોકરો ના બે રોડ બે ધંધા ધન તમામ દુકાન ચાલુ છે કે હવે હું અત્યારે ઓલે પણ આવી જાય આપણે ત્યાં બેઠ બાનો પાડીએ મને તો ફાઈલો છે પાડતો યાર બાનો પાડશે બસ બસ મને પકડો નહીં હેલાન કરે છે બહુ બધાને અમારે બાર નીકળવું છે અમે થાકી ગયા તમારા ઘરે લઈ જાઓ ને બહાર નીકળાય નો શું આવે હા
કદામે બાંધી ગયો જોરદાર બાંધો જો જેવો આડો હાથ રાખો પૃથુ બસ ઓય પૃથુ વેક તો પપ્પા પાસે હોય તો આઈ પર બા હું